પાટણનું વિસલવાસણા ગામ જ્યાં ફ્રીજમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બનવા પામી છે। ફ્રીજમાં બ્લાસ્ટ થતાં જ અફરાતફરી મચી ગઈ હતી। જો કે સદનસીબે મકાન બંધ હતું। નટુભાઈ પટેલના ઘરમાં વહેલી સવારે ફ્રીજમાં બ્લાસ્ટ થયો। સદનસીબે પટેલ પરિવાર લગ્ન પ્રસંગમાં હોવાથી જાનહાનિ ટળી ગઈ। ફ્રીજમાં બ્લાસ્ટ થતાં ફ્રીજ, વોશિંગ મશીન, પંખા સહિત 1 થી 1.5 લાખની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ। વહેલી સવારે એકાએક ઘરમાં રહેલ ફ્રીજમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી અને ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ઘટનાને લઈને આસપાસના લોકો દોડી આવ્યા અને પાણીથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ વધુ લાગવાના કારણે કાબૂમાં લઈ શકાય નહીં। છેવટે ઊંઝા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને 2 થી 2.5 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। પાટણ તાલુકાનું વિસલવાસણા જે ગામ આવેલું છે તે ગામના અંદર વહેલી સવારે ઘરના અંદર આગ ભૂપકી ઉઠી હતી। આપણે હું દ્રશ્ય બતાવવા માંગીશ। આ દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો આ ફ્રીજના દ્રશ્યો છે, જે ગામમાં આ જે ઘર છે તે ઘરના માલિક નટુભાઈના ઘરના અંદર તે પરિવાર હતું તે લગ્ન પ્રસંગમાં બહાર ગયું હતું અને જે ઘર માલિક હતા તે પોતે ખેતરે ગયા હતા ત્યારે ફ્રીજના અંદર શોર્ટ સર્કિટ થવાના કારણે બ્લાસ્ટ સર્જાયો હતો અને બ્લાસ્ટ સર્જાવાના કારણે ઘરના અંદર આગ ભૂપકી ઉઠી હતી ને આગના ધુમાડા છે તે બહાર નીકળતા સાથે આજુબાજુ પડોશીઓને જાણ થતાની સાથે આજુબાજુના લોકો દ્વારા પાણીનો છંટકાવ તો શરૂ કરી દીધો હતો, પરંતુ આગનું સ્વરૂપ મોટું હોવાના કારણે આગ બેકાબુ બની હતી અને આજુબાજુના ઘરના અંદર પરિવારોજન રહેતા હતા તેમને ક્યાંક ભય સતાવ્યો હતો કે ક્યાંક આ આગ છે તે આગળના ઘરોમાં પડશે તો બીજા ઘરોને પણ આગ લાગવાની શક્યતા દેખાય છે। ત્યારબાદ ઊંઝા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ત્યાંથી ફાયર બ્રિગેડ છે તે અહીંયા પહોંચ્યું હતું અને પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો। આપણે બીજા પણ હું દ્રશ્ય બતાવવા માંગીશ ઘરના અંદરના। તમે ઘરના અંદર જોઈ શકો છો કે હાલ પરિવારજન છે તે પણ અહીંયા ઘરે પહોંચ્યું છે અને ઘરના અંદર જે વાસણ છે, ફ્રીજ છે, પંખા છે તે તમામ જે વસ્તુઓ બળી ગઈ છે તેને હટાવવાની પણ કામગીરી કરી રહ્યા છે। એક બાજુ ઘરના અંદર શોકનો માહોલ પણ દેખાઈ રહ્યો છે, કારણ કે જે ઘરના અંદર જે તમામ ઘરની જે ઘર વકરી હતી તમામ બળીને ખાક થઈ ગઈ છે। એટલે સાથે કહી શકાય કે મોટું એ પણ હતું કે પરિવારજન હતું, જે પરિવારજને તમામ પરિવાર લગ્ન પ્રસંગના અંદર બહાર ગયો હતો એટલે કોઈ મોટી જાનહાનિ થઈ નથી। જો સાથે કહેવામાં આવે કે ઘરના અંદર ગેસના સિલિન્ડર તેમજ અન્ય ગેસની વસ્તુ પણ હતી, પરંતુ જો વધુ આગ લાગી હોત ને જે ક્યાંક ગેસનું સિલિન્ડર બ્લાસ્ટ થયું તો આજુબાજુના 5 જેટલા મકાનો છે ત્યાં પણ આગ લાગી શકતી હતી, પરંતુ ગામ લોકો જે ભેગું થયું હતું અને ભેગા થવાના કારણે પાણી છટકાવવાનું શરૂ કર્યું હતું અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, પરંતુ ત્યારે ઊંઝા ફાયર બ્રિગેડ છે તે ઘટના સ્થળે પહોંચ્યું હતું અને 2 કલાક જેટલી મહેનત કરી હતી અને ત્યારબાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। એટલે જે રીતના વાત કરવામાં આવે કે જે વિશાલવાસણા જે ગામ છે, ગામના અંદર જે ઘર આવેલું છે, ઘરના અંદર વહેલી સવારના અંદર જે આગ ભભકી હતી ને તેને લઈને હાલ તો ઘર માલિકને 1 લાખથી વધુનું નુકસાન હાલ તો સામે દેખાઈ રહ્યું છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। સવારે હું આવી મકાન ખોલીને ઘડીક અંદર જોઈને બસ પાણી પી અને જો ખેતરે પહોંચ્યો તો લગભગ 8:30 થી 9, પોણા 9ના ગાળામાં, અને તરત જ મારા પાડોશીને મને ફોન આવ્યો એટલે મારા ઘરમાં આગ લાગી હતી। એટલે ઘરનો ફોન આવ્યો એટલે હું ત્યાંથી આવી અને ઘર ખોલીને અંદર જોયું તો ફ્રીજનો બ્લાસ્ટ થયેલો હતો। અંદર વાયરિંગ બધું બળતું, અંદર આગ લાગતી હતી। આગ લાગીને પાણી આજુબાજુવાળા બધા આવી ગયા। હવે હોલાવાનો પ્રયાસ કર્યો પણ હોલવાનું નહીં। પપ્પાના ઘરે આગ લાગી હતી, અમે બધા લગ્નમાં ગયા હતા તો આડોશ પાડોશે બધું જણાવ્યું કે આગ લાગી છે, તો અમે આવ્યા એટલામાં તો પાણી છંટકાવથી આગ ના ઓલવી શકાય, અમારો ફાયર બ્રિગેડ બોલાવવું પડ્યું, તો એમાં આગ ઓલવતા કલાક 1.5 કલાક જેવું થયું। વહેલી સવારે ફ્રીજની અંદર બ્લાસ્ટ થતાં પૂરા ઘરમાં આગ પ્રસરી હતી, જેના કારણે ગામના લોકોએ તથા બધા ભેગા થઈ અને પાણી છંટકાવ કર્યો, પણ એનાથી કંટ્રોલ ન થતાં ફાયર બ્રિગેડ પણ બોલાવવી પડી હતી।